આજ રોજ તારીખ 19 એપ્રિલ 2026ના દિવસે સોનગઢ ખાતે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળાનો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે વર્ષ 2025થી 26 દરમિયાન સીઈટી અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જ્ઞાનધારા સાથે સંકળાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં કુલ 153 બાળકો પાસ થયા હતા, જેમાંથી 101 વિદ્યાર્થીઓ સીઈટીમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા અને 52 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા। આ સિદ્ધિ તાપી જિલ્લાની માટે ગર્વની બાબત છે। આ પ્રસંગે સફળ થયેલા વિદ્યાર્થીઓને માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયા, સોનગઢ નગરપાલિકાના આકારણી અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી, તાપી જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી શુભમભાઈ જોશી, સોનગઢ કોલેજના પ્રોફેસર શ્રી ઉમંગભાઈ ચૌધરી, ખોગા લગામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી સંદીપભાઈ પટેલ, દુમદા ગામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી શિવાનંદભાઈ, માનવતા જાગૃત ટ્રસ્ટ સોનગઢ શહેર પ્રમુખ શ્રી ગાંગજીભાઈ, તાપી જિલ્લા પ્રમુખ શ્રી આશીષભાઈ પ્રજાપતિ તથા સોનગઢ શહેરના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપનું નામ? મારું નામ આશીષ કુમાર બાબુભાઈ પ્રજાપતિ। હું ઉત્તર ગુજરાત સાબરકાંઠા જિલ્લામાંથી બિલોંગ કરું છું। તાપી જિલ્લામાં આવું અમારા માટે મહસ એક સંજોગ છે, પણ અહીંયા આવ્યા પછી અમને એવું લાગ્યું કે ખરેખર આ વિસ્તારના બાળકો માટે એજ્યુકેશન બહુ મહત્વનો ભાગ ભજવી શકે એમ છે। તો માનવતા જાગૃત ટ્રસ્ટના સંસ્થાપક શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયાના સહયોગથી એમને અમને એક ચાન્સ આપ્યો કે જેનાથી અમે તાપી જિલ્લામાં આદિવાસીઓના બાળકો માટે એમના ભણતર માટે કંઈક કરી શકીએ, અને એમના પ્રયત્ન થકી ને અમારા જ્ઞાનધારાની ટીમ થકી આજે તાપી જિલ્લાની અંદર અમે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા સર્વાંગી વિકાસ માટેની એક અનોખી પાઠશાળાનું અમે સંચાલન કરીએ છીએ। અમારી સંસ્થાનો ઉદ્દેશ એક જ છે કે ટ્રાઇબલ એરિયામાં અંદરના ગામડાઓમાં જ્યાં સરકારની ફેસિલિટી નથી પહોંચી શકતી ત્યાં ગાડી એ બાળકોની જરૂરિયાત પ્રમાણે બીજું કંઈ નહીં તો અભ્યાસની વ્યવસ્થા અમે લોકો પહોંચાડીએ, અભ્યાસની સગવડ અમે લોકો પહોંચાડીએ, અને એ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે અમે લોકો છેલ્લા 2022થી જ્ઞાનધારા સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળા અહીંયા તાપી જિલ્લાની અંદર ચલાવી રહ્યા છીએ। જ્યારે અમે શરૂઆત કરી ત્યારે સીઈટી એ વખતે તો એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ કહેતા હતા, પણ અત્યારે કોમન એન્ટ્રન્સ એક્ઝામ ગવર્મેન્ટે કરી દીધું છે। તો એ વખતે જ્યારે અમે સેન્ટર ચાલુ કર્યા તમારા 7 બાળકો ક્વોલિફાઈડ થયા હતા। એના પછી 23-24માં અમે એ જ આંકડો 78 ઉપર લઈ ગયા। એના પછી 2024-25માં એ જ આંકડો અમે 117 સુધી પહોંચ્યા। અને સાહેબ આજે અમને જણાવતા આનંદ થાય છે કે અમારી જ્ઞાનધારાની 50 બહેનોની મહેનતના કારણે આજે અમે એ જ આંકડો 153 સુધી લઈ જઈ રહ્યા છીએ। અને બીજી અમારી ટીમ માટે ગર્વની બાબત એ છે સર કે અમે તાપી જિલ્લાના ઇતિહાસમાં પાછળ વળીને જોયું તો જવાહર નવોદય વિદ્યાલય કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સંચાલિત એક સંસ્થા છે કે જ્યાં આગળ જો બાળક એની અંદર એના એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થઈ જાય છે તો સીબીએસઈ લેવલનું એજ્યુકેશન ટોટલ ફ્રીમાં એમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે। તો અમે ઇતિહાસ જોયો તો સર તાપી જિલ્લામાંથી પાસ આઉટ રેશિયો બહુ ઓછો હતો, પણ આજે અમે લોકો ગર્વ સાથે કહી શકીએ છીએ અમારી મહેનત થકી આજે અમે 2025-26માં જવાહર નવોદય વિદ્યાલયમાં 52 બાળકો ક્વોલિફાઈડ કર્યા છે। અને અમને આનંદ થાય છે કે કમસે કમ 52 બાળકોનું જીવન એક રાષ્ટ્રીય કક્ષાએ સુનિશ્ચિત થવા જઈ રહ્યું છે। તો હું તાપી જિલ્લાના દરેક નાગરિકને પણ અભિનંદન આપું છું અને અમારી જોડે જોડાયેલા દરેક બેનને પણ અભિનંદન આપું છું। ખાસ કરીને માનવતા જાગૃત ટ્રસ્ટના સંસ્થાપક શ્રી ભરતભાઈ લિંબાચિયાનો હું આભાર માનીશ કે જેમના સહકાર વગર એમની મદદ વગર આ વસ્તુ શક્ય નથી। પણ ખરેખર અમને એવું લાગે છે કે જીવનની અંદર અમે કંઈક કરી રહ્યા છીએ અને અમારા જીવનનો ઉદ્દેશ જ આ છે કે એવા જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય બનાવવું કે એ પણ પોતાના જીવનના સપના પૂરા કરી શકે। તો બસ એના માટેનો અમે લોકો એક નાનો પ્રયત્ન કરીએ છીએ।
અને જે બાળકો આ વર્ષે પાસ થયા છે એમને જોઈને બીજા બાળકો બી પ્રોત્સાહિત થાય અને વધુ મહેનત કરીને વધુ સંખ્યામાં બાળકો પાસ થાય એટલા માટે અમે દર વર્ષે સીઈટી અને નવોદયનું રિઝલ્ટ પાસ આઉટ થયા પછી અમે લોકો એક વાર્ષિક મહોત્સવ રાખતા હોઈએ છીએ અને મહોત્સવની અંદર જેટલા બાળકો પાસ આઉટ થયા છે એ બધા બાળકોને અમે ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરતા હોઈએ છીએ કે જેના થકી બીજી જે બેન્ચ આવી રહી છે એ બેન્ચના બાળકો પણ પ્રોત્સાહિત થાય અને વધુમાંથી વધુ મહેનત કરે. હું હેમા વસાવા, સેન્ટર ખેરવાડા. જ્ઞાનધારા થકી અમારા તાપી જિલ્લામાં જ્ઞાનધારાનો પ્રોજેક્ટ 2023 પહેલી ડિસેમ્બરના રોજથી ચાલુ કરવામાં આવ્યો, એટલે આજથી તેમને 4 વર્ષ જેટલા પૂરા થાય છે. તો અમે ગ્રેજ્યુએટ હોવા છતાં, હું ગ્રેજ્યુએટ હોવા છતાં અમને કોઈ રોજગાર ન હતો, અમે પગભર ન હતા, પણ જ્ઞાનધારાના આવવાથી અમને 50 જેટલી બહેનોને, તાપી જિલ્લાની જે 50 જેટલી બહેનો છે તેમને રોજગારીનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું અને અમને એક ટીચર બનવાની તક મળી, જેથી અમારા પત્તામાં પણ ઘણો વિકાસ થયો છે અને જે અમારા ગામના બાળકો છે એમને પણ ઘણું બધું શીખવાનું, જાણવાનું અને એમના બાળકોમાં તેમજ એમના પરિવારમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. અને ગામના જે વ્યક્તિઓ છે, વાલીઓ છે અને બાળકો છે અમારી જ્ઞાનધારાના, તે અમારા પર વિશ્વાસ કરતા થયા છે કે વાલીઓને આજે પ્રાઉડ થાય છે પોતાના બાળકો પર કે જ્ઞાનધારા થકી જે બાળકો છે એ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. અને ગામમાં હોય કે બાળકો સવારનો જે સમય હોય જે ઘણો કિંમતી હોય એમ જ વેડફી નાખતા, પણ જ્ઞાનધારા થકી બાળકો આજે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. અને અમારી તાપી જિલ્લામાં 50 જેટલી બહેનો જ્ઞાનધારા થકી તેમને રોજગારીનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે. આપનું નામ? મારું નામ ભરત લિંબાચિયા, માનવતા જાગૃત ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી. શું આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ મુખ્યતઃ જે અમારી જે 45 જ્ઞાનધારા ચાલે છે તાપી જિલ્લામાં, એને અનુલક્ષીને અમે વાર્ષિક મહોત્સવ રાખ્યો છે. અને એનો ઉદ્દેશ્ય એ કે જે અમે છેલ્લા 4 વર્ષથી ખૂબ જ અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અહીંયાના તાપી જિલ્લામાં જે વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે અને એમને જ્ઞાનધારામાં અભ્યાસ કરીને એકલવ્ય, નવોદય, સીઈટીમાં એક્ઝામ આપીને જેઓ ખૂબ ઉચ્ચ જ્ઞાન લઈ અને તેમાં પ્રવેશ મેળવી શકે, એના માટે અમે જ્ઞાનધારા, અમારું માનવ જાગૃત ટ્રસ્ટના દરેક શિક્ષકો ખૂબ જ અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમને આજે સારું એવું રિઝલ્ટ મળ્યું છે કે જ્યારે અમે પહેલા વર્ષે શરૂ કર્યું હતું ત્યારે અમારા ફક્ત 4 બાળકો પાસ થયા હતા. બીજા વર્ષે અમારા 21 બાળકો પાસ થયા. ત્રીજા વર્ષે અમારા 121 બાળકો પાસ થયા. અને આ વર્ષે અમે જે પ્રયત્ન હતો અમારો 150+ જવાનો, તો આ વર્ષે અમારા 153 બાળકો સીઈટીમાં અને નવોદયમાં પાસ થયા છે. એનો અમને ખૂબ જ ગર્વ છે અને આનંદ છે. ભવિષ્યમાં શું હેતુ રહેશે આપના જે? ભવિષ્યમાં અમારો મુખ્ય હેતુ એ છે કે અમે તાપી જિલ્લામાં એક એવી શાળા ઊભી કરીએ કે જેને અમે ગુરુકુળનું નામ આપીને એક સારા એવા બાળકો તૈયાર થાય આ જિલ્લામાં. અને જે સીઈટી અને નવોદય જે ઉચ્ચ શિક્ષણ આજે ભારત સરકાર આપી રહી છે અને જે બાળકોને તૈયાર કરી રહ્યા છે, ખરેખર અમને ખૂબ ગર્વ છે કે અમે ભારતીય છીએ. અને તાપી જિલ્લામાં અમને એક અવસર મળ્યો છે કાર્ય કરવાનો કે અહીંયાના બાળકોનું પણ નામ ખૂબ આગળ વધે અને તાપી જિલ્લાનું નામ ખૂબ આગળ જાય, એના માટે આજે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને તે બાળકો આગળ જઈને આજે ભારત દેશનું નામ રોશન કરે, તાપી જિલ્લાનું નામ રોશન કરે, એનો અમારો પ્રયત્ન છે.